નમસ્કાર. ચાલો આજે એક એવી સરસ વાર્તા સાંભળીએ જે ઈમાનદારી, દયા અને એકતાની તાકાત બતાવે છે. તો શરૂ કરીએ આ પ્રેરણાદાયક સફર. પણ જુઓ, આ ખાલી એક વાર્તા જ નથી. આ તો એક એવો બોધપાઠ છે જે આજે પણ એટલો જ કામનો છે. આ આપણને એ શીખવે છે કે સાચું ચારિત્ર્ય એટલે કે અસલી કેરેક્ટર ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેવી રીતે ચમકી ઉઠે છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એના પહેલા ભાગથી, એક ઈમાનદાર ખેડૂત. આવો મળીએ આપણા હીરો રામજીને, એક એવો માણસ જેનો દિલ સાચે જ સોનાનું હતું. જરા આંખો બંધ કરીને વિચારો. સૌરાષ્ટ્રનું એક નાનકડું લીલુંછમ ગામ. બસ આવા જ એક ગામમાં રહેતો હતો આપણો રામજી. એનું જીવન એકદમ સાદું હતું, પણ એનો જે સ્વભાવ હતો ને એ કંઈક અલગ જ હતો, એકદમ અસાધારણ. અને અહીં જ રામજીની ખાસિયત દેખાઈ આવે છે. જો પૈસા ટકાની રીતે એ ભલે ગરીબ હતો, પણ ચારિત્ર્યનો એટલો અમીર હતો કે વાત ન પૂછો. હંમેશા ખુશ રહેવું, બીજાની મદદ માટે દોડી જવું, સચ્ચાઈ, સંતોષ, બસ આ જ ગુણોથી એનું જીવન ભરેલું હતું. અને સાચું કહું ને તો આ જ તો એની અસલી કમાણી હતી. સારું, અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું, પણ હવે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે, એક એવી મુલાકાત થાય છે જે રામજીની આખી જિંદગી બદલી નાખવાની હતી. થયું એવું કે એક દિવસ ગામમાં એક ઘરડા, ખૂબ જ જ્ઞાની સાધુ મહારાજ આવ્યા. મોટાભાગના લોકો તો એમના પર ધ્યાન પણ નહોતા આપતા, બધા પોતપોતાના કામમાં જ વ્યસ્ત હતા. પણ રામજી બધા જેવો નહોતો, એ અલગ હતો. રામજીએ તો પોતાના સ્વભાવ પ્રમાણે જ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એ સાધુને ખૂબ આદરથી પોતાના ઘરે બોલાવ્યા. એની પાસે જે પણ રૂખું સૂકું હતું એમાંથી એમને જમાડ્યા, આરામ કરવા માટે જગ્યા આપી. આમ જુઓ તો આ બહુ નાની વાત હતી, દયાનું એક નાનકડું કામ, પણ એની અસર બહુ મોટી થવાની હતી. હવે રામજીની આ નિઃસ્વાર્થ સેવા જોઈને સાધુ મહારાજ તો એટલા ખુશ થયા, એટલા પ્રસન્ન થયા, અને પછી એમના મોંમાંથી જે શબ્દો નીકળ્યા ને, બસ સમજી લો કે એ શબ્દો રામજીના આખા ભવિષ્યનો પાયો નાખવાના હતા. તો આ જ હતો એ ટર્નિંગ પોઈન્ટ. આ કોઈ જાદુઈ મંત્ર નહોતો. આ તો રામજીની અંદર જે સચ્ચાઈ હતી ને એને મળેલું એક પ્રોત્સાહન હતું. સાધુએ જાણે એને એ જ કહ્યું કે ભાઈ, તારી સફળતાનો રાજ તો તારી મહેનત અને તારા સાચા દિલમાં જ છુપાયેલો છે. પણ કહેવાય છે ને કે સફળતા ક્યારે એકલી નથી આવતી, એ પોતાની સાથે પરીક્ષાઓ પણ લઈને આવે છે. અને બસ રામજીના જીવનમાં પણ હવે એક મોટી પરીક્ષાનો સમય આવી ગયો હતો. સાધુના આશીર્વાદ મળ્યા પછી તો રામજીમાં જાણે નવી જ ઉર્જા આવી ગઈ. એણે ડબલ ઉત્સાહથી મહેનત શરૂ કરી દીધી. અને પરિણામ? અરે વાહ, શું અદ્ભુત પરિણામ આવ્યું! એના ખેતરોમાં એટલો પાક લહેરાયો, એટલો બધો પાક થયો કે એણે પોતે પણ ક્યારેય વિચાર્યું નહોતું. અને બસ અહીંથી જ વાર્તામાં વિલનની એન્ટ્રી થાય છે. ગામનો એક લોભી શેઠ હતો, જેનાથી રામજીની આ પ્રગતિ જોવાય નહીં. એણે રામજીને ધમકાવ્યો. આ હતી રામજીના ઈમાનની અસલી પરીક્ષા, અગ્નિ પરીક્ષા. તો હવે આપણે આવી ગયા છીએ વાર્તાના સૌથી રોમાંચક મોડ પર, ક્લાઇમેક્સ પર. હવે શું થશે? શું રામજી આ ધમકીથી ડરી જશે, ઝૂકી જશે, કે પછી એ સત્ય માટે લડત આપશે? વિચારો, રામજી માટે આ કેટલું મુશ્કેલ હશે. એ ધારે તો ડરી શકતો હતો, હાર માની શકતો હતો, પણ ના, એણે પોતાના સિદ્ધાંતોનો, પોતાની ઈમાનદારીનો સાથ ન છોડ્યો. એણે શેઠની ખોટી માંગ સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરી દીધો, ભલેને પછી એનું પરિણામ ગમે તે આવે. અને અહીં જે થયું ને એ ખરેખર અદ્ભુત હતું. આ સાબિત કરે છે કે જ્યારે કોઈ એક માણસ પણ સત્ય માટે ઊભો રહે ને, ત્યારે એ ક્યારેય એકલો નથી હોતો. રામજીએ હિંમત કરીને ગામના લોકોને બધી સાચી વાત કરી. અને ખબર છે શું થયું? આખું ગામ એક થઈ ગયું અને રામજીની સાથે ઊભું રહ્યું. આ હતી એકતાની તાકાત. તો પછી પરિણામ શું આવ્યું? એકદમ સાફ હતું. એક બાજુ રામજીની ઈમાનદારી જીતી ગઈ અને એની ઇજ્જત આખા ગામમાં વધી ગઈ. અને બીજી બાજુ પેલો શેઠ, ગામના લોકોના દબાણને કારણે એને પોતાની ભૂલ સમજાઈ અને એણે બધાની સામે માફી માંગી. ટૂંકમાં સત્યનો જ વિજય થયો. અને જુઓ, વાર્તાનો અંત અહીં ખાલી રામજીની જીત પર નથી થતો. આ જીત તો એના એકલાની નહોતી. એ આખા ગામ માટે એક મિસાલ, એક પ્રેરણા બની ગયો. એનું નામ, રામજીનું નામ જ હવે ઈમાનદારી અને સચ્ચાઈનું બીજું નામ બની ગયું. આવનારી પેઢીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ. તો આખી વાતનો સાર શું? આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. રામજીની જેમ જ્યારે કોઈ એક વ્યક્તિ પણ હિંમત કરીને સત્યની સાથે ઊભી રહે છે, તો એની અસર ક્યાં સુધી પહોંચી શકે છે?
એની અસર ખાલી એના પોતાના જીવન પર જ નહીં પણ આખા સમાજ પર કેટલી ઊંડી અને લાંબી પડી શકે છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?